અને ક્યારે શિવાલય જાઓ તો પરિક્રમા તો કરવી જ. આજે આપણા ગળિયાનગરના ધોરેશ્વર મહાદેવ ગયો તો પરિક્રમા કરી ને, સુરેશ્વર મહાદેવ ગયા તો પરિક્રમા કરવી જ જોઈએ. અને એક સંખ્યામાં કરવી, 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, 9 કરો, 11 કરો, 108 કરો. પણ શિવજીની પરિક્રમા પૂર્ણ નથી થતી. શા માટે? ભગવાન શિવ પૂર્ણ છે, જીવાત્મા અપૂર્ણ છે. પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જેવું કેવી રીતે કરી શકે? તેથી જલધારીએથી આપણે પાછા ફરીએ છીએ, ફરી પાછા જઈએ છીએ. આવી રીતે ભગવાન મહાદેવને પરિક્રમા કરવી, પંચાક્ષર મંત્રનો જાપ કરતા કરતા ભગવાન શિવજીને સાષ્ટાંગ પ્રણામ કરવા અને પુરુષ શરીરે દંડવત પ્રણામ કરવા અને શિવાલય થોડી વાર માટે વિશ્રામ કરવો અને ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો. અને ભગવાન શિવ એટલા સરળ દેવતા છે કે જે રીતે પૂજા કરો એ રીતે ભગવાન શિવજી સ્વીકારે છે.